તો રાજ્યમાં સવારથી જ અચાનક વાતાવરણમાં પલટાને કારણે 9 લોકોના મૃત્યુ થઈ ગયા। સૌથી વધુ મોરબી જિલ્લામાં 2 યુવકના મૃત્યુ થયા છે, જ્યારે મહેસાણા વિરમગામ પડધરીમાં પણ એક યુવકનું મૃત્યુ થયું છે। ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા શરૂ થયા હતા, જેમાં મોરબીમાં તીથવા ગામમાં વીજળી પડતા એક યુવકનું મૃત્યુ થઈ ગયું, તો વિરમગામ નજીક એક મહિલાનું વીજળી પડતા મૃત્યુ થયું છે। આમ વરસાદી વાતાવરણને કારણે 7 લોકોના મોત થયા। પ્રાપ્ત વિગત પ્રમાણે મોરબીના તીથવા ગામે એક યુવક પર વીજળી પડતા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ। અહીં છતવાળા મકાન પર પશુઓ માટે રાખેલો ચારો પલળી ન જાય તે માટે પ્લાસ્ટિક કાગળ ઢાંકી રહ્યું હતું અને તે દરમિયાન ભાલારા નસરુદ્દીન હસન વલી નામના 35 વર્ષીય યુવક પર વીજળી પડી। ઘટના બાદ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો, જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો। તો વાંકાનેરના એક ગામમાં યુવક પર વીજળી પડી, જેમાં તેનું મૃત્યુ થઈ ગયું। આ સિવાય પડધરીના ખાખડા બેલામાં ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાયી થતા એક મહિલાનું મૃત્યુ થઈ ગયું। તો મહેસાણામાં ધૂંધળા વાતાવરણને કારણે અકસ્માત સર્જાયો, જેમાં એક યુવક મોતે ભેટ્યો। આ સિવાય અમદાવાદ નજીક વિરમગામમાં પણ એક મહિલા પર વીજળી પડી, જેમાં તેનું મૃત્યુ થઈ ગયું। તો ધાંગધ્રામાં વીજળી પડવાની ઘટનામાં એક યુવકનું મોત થયું છે।